ઉત્તર ગુજરાતથી વિદેશ માટે નીકળેલા કેટલાક લોકો પરિવારથી સંપર્ક વિહોણા બન્યા છે। 1 વર્ષ વીત્યો છતાં હજુ સુધી લોકોની ભાળ નથી મળી। ત્યારે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠાના 9 લોકો 1 વર્ષ પહેલા વિદેશ ગયા હતા। ગેરકાયદે વિદેશ ગયા હોવાથી એજન્ટ પણ જવાબ નથી આપી રહ્યા। ત્યારે એજન્ટ મારફતે સંપર્ક ન થતા પ્રાંતિજમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વિદેશ માટે નીકળેલા લોકોના પરિવારના લોકોએ બોલવાનું ટાળ્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। દર્શલ, ઉત્તર ગુજરાતથી વિદેશ માટે નીકળેલા કેટલાક લોકો પરિવારથી સંપર્ક વિહોણા હોવાનું સામે આવ્યું છે। 1 વર્ષ થઈ ગયો છે, પરિવાર રાહ જોઈ રહ્યો છે, પણ હજુ સુધી એ લોકોની ભાળ નથી મળી। મામલો શું છે? પોલીસ ફરિયાદ પણ થઈ છે, કોઈ કાર્યવાહી? અંકુર, જે પ્રમાણે હાલ ફ્રાન્સનો જે કેસ ચાલી રહ્યો છે, જે ગેરકાયદેસર વિદેશ જવાનો અને તે બાબતે સીઆઈડી ક્રાઇમે જે તપાસ તેજ કરી છે, આની વચ્ચે આ તમામ તપાસ વચ્ચે આ જે કાર્યવાહી વચ્ચે એક આ જે ઘટના સામે આવી છે કે 1 વર્ષ પહેલા જે લોકો વિદેશ ગયેલા છે ઉત્તર ગુજરાતના લોકો, તેમાંથી કેટલાક લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે। આ બાબતે વીટીવીની ટીમ જે છે તે આ પરિવારજનો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાં પરિવારજનોના ગામ સુધી પણ ટીમ પહોંચી। પરિવારજનને જયારે ટીમ મળી ત્યારે તેઓએ કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, કારણ કે જેમને સાથે આ મુલાકાત થઈ તેમના પરિવારજન સાથે ક્યાંક વાયા એજન્ટ થકી તેમનો સંપર્ક થઈ ચૂક્યો છે, પરંતુ તેમને ક્યાંક ભય છે કે જો ફરી એકવાર સમાચારમાં આ સમાચાર પ્રસિદ્ધ થશે તો તેમના પરિવારજનને ત્યાં વિદેશમાં તકલીફ પડી શકે છે, જેથી કરીને વકીલ હોય અથવા તો તેમના એજન્ટો દ્વારા તેમને મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવે છે તેવું તેઓએ જણાવ્યું હતું। સૂત્રો પાસેથી આ એક માહિતી મળી રહી છે કે આ જે 9 લોકો જે છે તે ક્યાંક ગેરકાયદેસર રીતે ગયા હોય અને એજન્ટો થકી આ તમામ પ્રક્રિયા થઈ હોય અને તે બાદ તેઓનો સંપર્ક થયો ન હતો। સંપર્ક કરવા છતાં પણ સંપર્ક ન થતા આખરે પ્રાંતિજની એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી અને તે બાદ પણ આ લોકોની ભાળ ન મળતા સમગ્ર કેસ જે છે તે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને સાથે સરકારે પણ મદદની ખાતરી આપી છે। આ તમામ બાબતો વચ્ચે આ પરિવારજનોને ક્યાંક એજન્ટ થકી કેટલાક પરિવારજનોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે થયાની પણ માહિતી મળી રહી છે, પરંતુ આ તમામ લોકો જે 9 લોકો જે છે, જેમાં આંબલિયાસર ગામ જે છે મહેસાણાનું, તે પછી નારદીપુર ગામ છે, સાથે હેડુઆ ગામ છે, આ મહેસાણાના ગામ કે ત્યાંના લોકોએ કેમેરા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો। આ સિવાય ગાંધીનગરનું સડરવ જે છે, સાથે વડનગરનું સિપોર, નડિયાદ ખેડાનું જે ઉત્તર સંડા, આ જે ગામ જે છે ત્યાંના લોકો પણ તેનો સમાવેશ થાય છે। પરંતુ આ તમામ લોકો જયારે આ જે રૂબરૂ મળ્યા તેમની સાથે પણ, જેમની સાથે ટેલિફોનિક વાત થઈ છે તેમની સાથે પણ તેઓ તમામ લોકો કેમેરા સમક્ષ આવવા તૈયાર નથી, બોલવા તૈયાર નથી, એટલે કે ક્યાંક તેમને ભય છે કે કંઈક બોલશે અને કંઈક જો તેમના પરિવારજનને તકલીફ પડશે તેમને તકલીફ પડશે। આ એક સ્પષ્ટ બાબત અહીંયા લાગી રહી છે, એટલે કે આ એક વીટીવીની જયારે ટીમ અહીંયા પહોંચી અને એક સીધી રીતે આ પ્રયાસ કર્યો માહિતી જાણવાનો, લોકોનો સંપર્ક જાણવાનો કે જે વિદેશમાં ગયા છે અને તેમના પરિવારજનની અહીંયા શું સ્થિતિ છે, તેમાં આ પરિસ્થિતિ સામે આવી છે। અંકુર, સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। ફ્રાન્સનો કેસ પણ અત્યારે જોરદાર રીતે એમાં તપાસ આગળ તેજ ગતિએ ચાલી રહી છે। એ વચ્ચે જે લોકો આવી રીતે 9 લોકો ગયા છે અને 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, કોઈ પણ જાતની પરિવારને વાતચીત થઈ નથી, એજન્ટો કોઈ ખાસ તો જવાબ નથી આપી રહ્યા। હવે પોલીસ ફરિયાદ કરી છે, ત્યારે એ એજન્ટોની તપાસ થશે કે નહીં? એ લોકોની પૂછપરછ કરવામાં આવશે કે નહીં? પરિવારને પોલીસે એવું કહ્યું છે કે નહીં? અંકુર, જે પ્રમાણે વીટીવીની ટીમ આ પરિવારજનને મળી કે જેમના સ્વજનો વિદેશ ગયા છે, ત્યારે તેમના પરિવારજને સીધી રીતે સ્પષ્ટ જણાવ્યું કે અમારે આ તમામ મામલે સમાધાન થઈ ચૂક્યું છે, સમજણ થઈ ચૂકી છે, એટલે કે ક્યાંક એજન્ટો સાથે આ આખો મામલો થાળે પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે। હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, સરકારમાં પણ મદદ માંગવામાં આવી છે કે આ પરિવારજનો સંપર્ક થાય, કંઈક કાર્યવાહી થાય, પરંતુ તે આગામી દિવસોનો વિષય છે કે આખરે આ મામલે શું થઈ શકે છે અને શું ન થઈ શકે। કારણ કે આ સમગ્ર ઘટનાની અંદર જ્યારે આ ઘટના સામે આવી, પોલીસ ફરિયાદ થઈ, તે સમય દરમિયાન પોલીસે આ 9 જણાનો સંપર્ક પણ કર્યો હતો, નિવેદનો પણ લીધા હતા અને આગળ કાર્યવાહી પણ કરી હતી, પરંતુ તેમ છતાં પણ સંપર્ક ન થયો। અને હવે જયારે આ તમામ લોકોમાંથી કેટલાક લોકોનો સંપર્ક થયો છે તો તેઓને ભય છે કે જો તેઓ મીડિયા સમક્ષ આવશે તો તેમના પરિવારજનને અથવા તો તેમને ક્યાંક હેરાનગતિ ન થાય, આ એક બીક છે। પરંતુ સીધી રીતે તેમને એક અહીંયા સ્પષ્ટતા એ પણ કરી હતી, વીટીવીની જયારે ટીમે મુલાકાત લીધી ત્યારે તેમણે જણાવ્યું મૌખિક રીતે કે
આ સમગ્ર મામલે સમજણ થઈ ચૂકી છે, સમાધાન થઈ ચૂક્યું છે, એટલે આગળ તેઓએ કંઈ પણ કેમેરા સમક્ષ બોલવું નથી, સમાચારમાં કંઈ આપવું નથી. એટલે આ સ્પષ્ટ બાબત છે કે આ સમગ્ર મામલે જે લોકો સંપર્ક વિહોણા થયા હતા તેમાં કેટલાક લોકોનો સંપર્ક થઈ ચૂક્યો છે એજન્ટો થકી, અને તેના માટે તેઓ હાલ આગળ નથી આવી રહ્યા, કંઈ પણ બોલી નથી રહ્યા. જી બિલકુલ દર્શન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાઇબ્રન્ટ સમિટમાં